સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને કારણે બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીમાં જળસ્તર સતત વધતા રામજી મંદિરથી હાઈવેને જોડતા પુલ પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. મીંઢોળા નદી ગાંડીતુર બનતા બારડોલીના નીચાણવાળા તલાવડી વિસ્તાર તેમજ બારડોલી કોટ સામે આવેલા ખાડા વિસ્તારમાં પાણી ભભરાવાની શરૂઆત થઈ હતી. પાણી રહેણાંક વિસ્તારો તરફ આગળ વધતા સ્થાનિક તંત્ર, પોલીસ અને અન્ય વિભાગો તાત્કાલિક કામગીરીમાં જોડાયા હતા. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ લોકોને નદીના પટમાં કે પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, જ્યારે નદી કિનારાના વિસ્તારોમાં ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે. હિતેશ પરીખ, GM ન્યૂઝ, બારડોલી.